ભાવનગર શહેરના દિવ્યાંગો દ્વારા કલેક્ટરને સરકારના પરિપત્ર મુજબ એપીએલ રેશન કાર્ડમાંથી જે અંત્યોદય અન્ન યોજનામાં સામેલ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। દિવ્યાંગ લોકોએ એપીએલ રેશન કાર્ડમાંથી અંત્યોદય અન્ન યોજના કાર્ડમાં કામગીરીને પગલે તંત્રને કેટલાક સવાલો કર્યા હતા। અત્યાર સુધીમાં કેટલા લોકો યોજનામાં ફેરવાયા છે અને સરકારનો પૂરેપૂરો લાભ મળે તેવી માંગ કરી હતી। વહેલી તકે દરેકને અંત્યોદય અન્ન યોજનામાં સામેલ કરવામાં આવે તેવી મુખ્ય માંગ કરાઈ હતી। રસીલાબેન મનસુખભાઈ અમારે અંત્યોદય કાર્ડ માટે રજૂઆત કરવા માટે આવ્યા છે। દરેક વિકલાંગોને બહુ જ મુશ્કેલી પડે છે। તાલુકામાં જિલ્લામાં બધે બહુ દોડા થાય છે। બેઠા બેઠા બહેનો ચાલતા હોય છે। કેટલાને તો આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે, છતાં પણ એને એ લોકોને એનો હક મળતો નથી। માટે કલેક્ટર સાહેબને આજે અમે ખાસ કરીને એટલા માટે આખા ભાવનગર જિલ્લાના દિવ્યાંગો ભેગા થયા છીએ અને એ જ રજૂઆત માટે આવ્યા છે। બસ એટલી જ પ્રાર્થના છે સાહેબને, જેમ બને એમ વહેલી તકે અમારા દિવ્યાંગોના પ્રશ્ન સાંભળે અને રજૂઆત કરી અને અમારું તો કામ કરે। દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર જિલ્લાના જિલ્લા પ્રમુખ। અમારા દિવ્યાંગોના પ્રશ્નો છે, અંત્યોદય બીપીએલ કાર્ડ અમારા બનતા નથી અને બહુ ધીમી કામગીરી છે। એટલે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર દીધું છે કે ભાવનગર સિટીની અંદર અને તાલુકા કક્ષાએ અમારા ઝડપથી એપીએલમાંથી સરકારના ધારા ધોરણ પ્રમાણે એપીએલ કાર્ડમાંથી અંત્યોદય બીપીએલ કાર્ડ થાય। આશાબેન મયુરભાઈ, આજે જે અપંગોને જે સસ્તું રાશન જે મળે છે એ આવતા જ નથી। પહેલી વાત તો એ છે, અને એ લોકોને મળે એનું ગુજરાન ચલાવવામાં પણ એને હેલ્પ થાય, એના માટે અંત્યોદય બીપીએલ કાર્ડ માટેની આ લડત છે।